શ્રી અમીજરા શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થ વણી, જે સાપુતારા નાસિક હાઈવે ઉપર આવેલું છે. આ મેઇન ગેટ છે દેરાસરનો. ખૂબ જ સરસ અહીંયા વિશાળ પાર્કિંગની પણ વ્યવસ્થા છે. અહીંયા અંદર રહેવાની અને જમવાની પણ સરસ સુવિધા છે. જૈન લોકો માટે બહુ જ સરસ જગ્યા છે આ. અને આ મેઇન હાઈવે નાસિક શિરડી સાપુતારા વચ્ચેનો હાઈવે આ મેઇન ગેટથી અંદરની સાઈડમાં છે. આ મુખ્ય દેરાસર. આ મુખ્ય દેરાસર. ખૂબ જ સરસ મજાનું આરસ પથ્થરનું આ કોતરકામ છે બધું. આ પણ આરસ જ છે, આખો પિલર. મેઇન ગેટની અંદર તમે આવો એટલે તરત જ તમને અહીંયા તમે રહેવા માટે અને જમવા માટે સંપર્ક કરી શકો. અને આ ઓફિસની બાજુમાં જ મુખ્ય દેરાસર. આ બધું દેરાસરની બહારના ભાગમાં ગાર્ડન છે. વણી જૈન તીર્થ ભોજનશાળા છે. આ વણી જૈન તીર્થની ભોજનશાળા.
વણી અમીજારા શંખેશ્વર પાર્શ્વનાથ જૈન તીર્થનું આ ધર્મશાળા છે. ખૂબ જ સરસ ફેસિલિટીવાળા અને મોટા રૂમ. પીવાના પાણીનું કુલર પણ આપવામાં આવે છે. વોશરૂમ છે. ખૂબ સરસ મેન્ટેન કર્યું છે ચોખ્ખાઈમાં. ટોયલેટ અને બાથરૂમ બંને અલગ અલગ જ છે. વોશ બેસિનની ફેસિલિટી છે. મિરર પર આપવામાં આવ્યો છે મોટો. ડસ્ટબિનની પણ સરસ ફેસિલિટી છે. ઘણા બધા રૂમની સરસ સગવડ છે અહીંયા. ખૂબ સરસ મજાનું રહેવા માટેની આ સગવડ છે. વણી અમીજરા પાર્શ્વનાથ જૈન તીર્થમાં ખૂબ વેલ મેન્ટેન પ્રોપર્ટી છે. ગાર્ડન પણ ખૂબ જ સરસ છે અને એકદમ હાઈવે ઉપર જ આ જૈન તીર્થ આવેલું છે. આ વણી અમીજરા શંખેશ્વર પાર્શ્વનાથ જૈન તીર્થનું મેઇન દેરાસર. ખૂબ જ સરસ મજાનું દેરાસર છે. આ નાસિક હાઈવે ઉપર આવેલું છે. વણી ગામ ત્યાં જ સાપુતારા નાસિક હાઈવે ઉપર વણી ગામ ત્યાં જ આ અમીજરા શંખેશ્વર પાર્શ્વનાથ જૈન તીર્થ છે. હાઈવે પર હોવા છતાં પણ ખૂબ જ સરસ શાંત વાતાવરણમાં તમને અહીંયા રહેવા માટે સરસ સગવડ મળી જશે. એકદમ સરસ મજાના ફ્લાવર. ખૂબ જ સરસ વાતાવરણ છે અહીંયા. તમને રહેવાની ખૂબ જ મજા આવશે. જો આ બાજુ તમે નાસિક શિરડી બાજુ જતા હો અને વચ્ચે વણી તમારે રોકાવાનું થાય તો આ જગ્યા જૈન લોકો માટે ખૂબ જ સરસ છે. જરૂરથી અહીંયા તમારે લાભ લેવો જોઈએ. આખું મુખ્ય દેરાસર છે. સરસ અહીંયા બેસવાની પણ સગવડ છે. અહીંયા તમે સાંજે આરામથી બેસી પણ શકો ગાર્ડનમાં. આ બધો ગાર્ડનનો ભાગ છે. શ્રી અમીજરા શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થ